ખેડૂત મિત્રો, ડેટા કલેક્શન કોને કહેવાય કે તમે કોઈ પણ વસ્તુ હોય એની વિગતવાર માહિતી એકઠી કરો અને પછી એનાલિસિસ કરો એટલે ડેટા કલેક્શન કહેવાય. આમાંથી ઘણું બધું શીખવાનું હોય. કંપનીઓ જે જાહેરાતો કરે છે જેમાંથી કમાતી હોય ને આ ડેટા કલેક્શનમાંથી કમાતી હોય. તો આપણે ખેડૂતોએ શા માટે ડેટા કલેક્શન ન કરવો જોઈએ? ખેડૂતોના રેવન્યુ રેકોર્ડમાં એક ડેટા કલેક્શન કર્યો છે. સમજાવવા સાવ સાદી ભાષામાં સમજાવવા પ્રયત્ન કરું છું. કોઈ પણ ગામની અંદર પહેલાં 100-200 સર્વે નંબર હતા. હવે કટકા નાના 2 એકરના થવાને કારણે લગભગ 1000 થી 1200 સર્વે નંબર થઈ ગયા છે. એટલે 1000 થી 1200 કામ ગણો. હવે 1000 થી 1200 સર્વે નંબર હોય, 10 વર્ષે એકને તો એક એન્ટ્રીમાં ફેરફાર કરવાનો થાય. દેખીતું છે. કોઈએ વારસાઈ દાખલ કરવાની, કોઈ હયાતીમાં હક દાખલ કરવાનો હોય, કોઈ હક વિભાજન કરવાનું હોય, કોઈ હક કમી કરવાના હોય. એક કામ નહીં 4 કામ થાય, પણ આપણે એક કામ જ સમજીએ 10 વર્ષે એક વખત. બાકી આ 3 કામ કરવાના થાય. કોઈની વારસાઈ થાય તો એક વારસાઈ થઈ અથવા હયાતીમાં હક થયો, પછી હક કમી થયા અને પછી વિભાજન થયું તો 3 કામ થયા. મહિને દાડે તમે ગણો ને તો સીધો હિસાબ 10 વર્ષે એક વખતનો સમજાવું તો ઓછામાં ઓછા વર્ષની અંદર 10% કામ ગણો એટલે 100 કામ, જેના 3 એન્ટ્રીના એટલે 300 કામ થયા. મહિનાના ગણો તો 10 કામ એક એન્ટ્રીના, એવા હયાતીમાં હક અથવા તો વારસાઈ, પછી એનો હક કમી અને પછી વિભાજન ગણો તો 30 કામ થયા. એક કામ પાછળ માણસ 15 થી 20 હજાર રૂપિયા ખર્ચી નાખે છે. તમે 5000માં કોકનું કામ કરી દેશો ને તો 15000 રૂપિયાનું કામ તમારું થયું. તમે જો એ કામ કરી દો તો ખેડૂતને પણ 3 ગણો ફાયદો થયો ને તમારા ખીચામાં પૈસા આવ્યા. કરવાનું કાંઈ નથી, માત્ર 2 દિવસનું કામ છે અને ઘરે બેઠા આવક થાય. તમારી જે રોજગારી હોય એ દાડી કરતાં વધારે આમાંથી તમને છૂટી જશે. અચ્છા, ચાલો બીજું શીખવાડું, સમજાવું. એનાલિસિસ તો ઘણું બધું લાંબુ છે. કોઈને શેઢાપડાના પ્રશ્નો હોય, આપણે તો ઈચ્છીએ કે કોઈને કજિયા જ ન ઊભા થાય, પરંતુ સામે હાલીને કજિયા થાય, એટલા સામે આવીને લાગે તો બાવળ કપાયેલો તો કાંટા લાગવાના છે, તો કાંટો કાઢવો તો પડશે ને. તો કોઈના હયાતીના હક પછી કાંઈ લોચાઓ આવ્યા હોય તો એની એન્ટ્રીઓ હોય. અચ્છા, એ જવા દો. આપણે ઈચ્છીએ કે એવું કાંઈ નથી થતું તો કોઈના રસ્તાના પ્રશ્નો હોય, કોઈના પાણીને લગતા પ્રશ્નો હોય, કોઈના પાણીના નિકાલને લગતા પ્રશ્નો હોય, કોઈના રસ્તા રોકેલાના પ્રશ્નો હોય, કોઈની જમીન દબાતાને લગતા પ્રશ્નો હોય. તો આવા પ્રશ્નોના કામ પર તમે 10 વર્ષે એક ગણશો ને તો પણ હિસાબ કાઢજો. મેં સમજાવ્યો છે કે મહિનાના એ 10 કામ આરામથી થઈ જશે. આવા કેસ ચાલુ જ હોય છે. મેં ઘણી વખત સાઇટ ઉપર જઈને પણ સર્ચ કરેલું છે કે ગામે ગામ કેટલા કેસ ચાલુ છે. તો આવા કામની અંદર 25, 30 થી 35, 40 હજાર રૂપિયા ખર્ચી નાખતા હોય છે. તમે જો આ જાણતા હોય તો 5, 7, 10 હજારમાં કોકનું કામ કરી દેશો તો એ બિચારાને ફાયદો થશે અને એને ન્યાય મળશે અને તમને પણ 2 પૈસાની આવક થશે. ચાલો એ બી જવા દઈએ. રેગ્યુલર જરૂરિયાતની વસ્તુ આપણે સમજીએ કે રેગ્યુલર જરૂરિયાતમાં શું છે. તો માપણી. ખેડૂતો પાસે માપણી શીટ હોતી જ નથી, હિસાબ ફોર્મમાં 4 હોતું નથી. પરિણામે લીગલ કામની કાંઈ પણ પ્રક્રિયા કરવા જાય તો ઠેંગો, એને ક્યાંય ન્યાય મળતો નથી. તરત ક્યાંક માપણી શીટ લે. તો માપણી શીટ 3 પ્રકારે માપણીઓ થતી હોય છે. એ ખેડૂતને ખબર નથી તો આપણે આયોઆર પોર્ટલ પર જઈને ખાલી અરજી કરી દેવાની છે. અને ખેડૂતને કયા પ્રકારની માપણી કરીએ તો કેજીપી દુરસ્તી થાય, કયા પ્રકારની માપણી કરીએ તો કેજીપી દુરસ્તી વગર ખાલી માપણી શીટ પણ મળે. કયા પ્રકારની માપણી થાય તો દબાણ, ભલે ને ઓલો માપવા ન દે તો દબાણ આપણી પાસે શીટમાં બતાવે કે આ ભાઈ આટલું આપણું ખાઈ ગયો છે તો આપણું આનામાં નીકળે છે. તો આવી બધી બાબતો જે છે ગામે ગામ પ્રશ્નો છે. તો તાલીમ કેમ્પની અંદર આવીને આવું બધું શીખી જાવ કે મારા વિડીયોથી શીખી જાવ. તો 1200 સર્વે નંબરના 10 વર્ષે એક વાર તો ખરેખર માપણી કરાવી લેવી જોઈએ. સરકારે પણ 30 વર્ષે માપણી એટલે રીસર્વે કરવાનો નક્કી કર્યો છે અને એમાં શું પરિણામ આપણે જાણીએ છીએ. એના કરતાં આપણે આપણી માપણી શીટ દર 5-10 વર્ષે એકવાર મેળવી લઈએ. 10 વર્ષે એકવાર મેળવો ને તો પણ દર મહિનાની 10 માપણી શીટો થઈ. આવું ખેડૂતોની જાગૃતિ લાવો અને એના કામ તમે 5000માં કરી દેશો, કોઈ 20000 વગર નથી કરી દેતું તો ખેડૂતને પણ ફાયદો થશે ને તમને ફાયદો થશે. કહેવાનો મતલબ મારો એટલો છે કે ગામનો પૈસો ગામમાં રહે, ખેડૂતને સસ્તામાં આ બધી રેવન્યુની જાણકારી મળે. દરેક ખેડૂત પોતે જાતે કામ નથી કરી શકવાનો, પણ મારા યુટ્યુબના માધ્યમ દ્વારા થઈને ઓછા ખર્ચે કેવી રીતે કરી શકાય એ શીખી જાય. અને જેને શીખવું છે જાતે કામ કરવા એ મારા તાલીમ કેમ્પમાં આવે. યાદ રાખજો, આ તાલીમ કેમ્પની જાહેરાત માટેનો વિડીયો નથી. એવું તમને લાગે તો અત્યારે અડધેથી જ કટ કરીને નીકળી જજો, કારણ કે હું મારી જાહેરાત માટે નથી કહેતો. ક્યાંય પણથી કામ શીખો. તાલીમ કેમ્પની અંદર આ બધા કામ ખેડૂતોનું જાતે કરતા શીખવાડું છું. 20 થી 25 પ્રકારના કામ જાતે કરતા શીખવાડું છું. અને પછી એક ગામની અંદર એક વ્યક્તિ ખાલી કામ કરતો થઈ જાય ને તો એની દાડી હારાએ હુજી જશે. એટલે ગામડામાં 400-500 રૂપિયા દાડી હાલતી નથી. તો આ મેં શીખવાડ્યા ને એ કામના 15 થી 20 હજાર રૂપિયાની આવક મહિને પોતાના કામ કરતાં 3 દી કામ કરે ને તો આરામથી મળી જશે. તો ખેતીની જમીને હચવાશે, ખેડૂતોને ઓછા ખર્ચે ન્યાયની પ્રક્રિયા મળશે, ખેડૂતને ઓછા ખર્ચે જે છે આ રેવન્યુના રેકર્ડ ચોખ્ખા થતા જશે. અરે કોઈ ક્યારે મિલકત ખાઈ જતો હશે તો નહીં થાય. અને આમાં ખેડૂતોનું સરવાળે હિત રહેશે અને ગામનો જ એક માણસ જાણીતો હશે તો ખેડૂતને કજિયાઓ પણ નહીં થાય. એ માણસ પાસે પૂછીને માણસ પોતાનો રેવન્યુ રેકર્ડ ચોખ્ખો કરી શકશે. તો એનું કામ પણ થઈ ગયું અને પોતાનું કામ પણ થઈ ગયું. તો આવો તાલીમ કેમ્પની અંદર. હવે તાલીમ કેમ્પ ક્યારે છે તમને કેમ ખબર પડે? તો તમે જે આ વિડીયો જુઓ છો એમાં નીચે મારો એવો નાનો એવો ગોળ આટલો ફોટો દેખાય છે ને એને ટચ કરો એટલે એ ટચ કરશો એટલે વિડીયો ચેનલ ખુલશે. વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પછી જ્યાં વિડીયો દેખાય મારા વિડીયો ટચ કરો અને લેટેસ્ટને ટચ કરો. લેટેસ્ટને ટચ કરશો એટલે નજીકનો તાલીમ કેમ્પ ક્યાં છે, તાલીમ કેમ્પ સાથે તારીખ સાથે તમને બતાવશે અને એની આધારથી બધી તાલીમ લઈ અથવા તો જાતે શીખી અને તમે ખેડૂતોના કામ કરી દેશો તો ગામનો પૈસો ગામમાં રહેશે, ગામમાં કજિયા થશે નહીં, શાંતિ જળવાશે અને 2 પૈસાની આવક તમને થશે. તો જો આ સમજાય
તો તમે આ વિડીયોને તમારા મિત્ર સર્કલને મોકલજો. હું ક્યાંય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એવું કહેતું જ નથી કે લાઇક કરો એવું કહેતો નથી. તમને ગમે તો તમે તમારા મિત્ર સર્કલને ફોરવર્ડ કરજો, તો કોકને કામ આવશે અને તાલીમ લઈ અને તમે તમારા ગામમાં સુખાકારી વધારી શકશો. આશા રાખું છું કે નવા વર્ષનો આ સંદેશ તમને ખૂબ ગમ્યો હશે અને તમે મારા વિડીયોને કોઈ અન્ય ખેડૂતો સુધી મોકલવાનું પુણ્ય કામ પણ કરશો.